भारत माता की जय जय श्री राम। शहर अध्यक्ष भाई श्री माधुभाई दवे, वडील અને સાંસદ શ્રી રૂપાલા સાહેબ, રામભાઈ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સૌ હોદ્દેદારો જેમને ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ રાજકોટની સેવા કરવા માટેની જે તક મળે એના માટે જેમને ઉમેદવાર તરીકે જાહેરાત થઈ કાલે, એવા સર્વે ઉમેદવારો, ઉપસ્થિત કાર્યકર્તાઓ, રાજકોટ એટલે લગભગ 55 વર્ષમાં 52 કે 55 વર્ષમાં 47 વર્ષ સુધી આ રાજકોટની જનતાએ જો કોઈ ઉપર ભરોસો મૂક્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટી ઉપર મૂક્યો છે। અને આ રાજકોટનો જે વિકાસ થયો છે, તમે યાદ કરો કે 20 વર્ષ પહેલાનું રાજકોટ, 25 વર્ષ 30 વર્ષ પહેલાનું રાજકોટ અને અત્યારનું રાજકોટ, અને જે વિકાસની યશોગાથા, કોઈ પણ લોકોને જે સુખાકારી મળવી જોઈએ, સુવિધા મળવી જોઈએ, એ તમામ સુવિધાઓ જો કોઈ આપી હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસને આપી છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આપી છે। ત્યારે બધા જ કાર્યકર્તાઓને ખાસ વિનંતી કરું છું કે આપણે જે વિકાસના કરેલા જે કામો છે, અને કામો એટલે આપણા જે કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રો છે, કોર્પોરેશનની જે આપણે સ્માર્ટ ક્લાસ વાળી સ્કૂલો છે, આપણે સ્વિમિંગ પુલો, ઓડિટોરિયમ હોય, બ્રિજ હોય, રમત ગમત માટેનું સાધનો, ઇન્ડોર સ્ટેડિયમ હોય, હોકી હોય, ક્રિકેટ હોય, ફૂટબોલ હોય, રાજકોટની પાણીની સમસ્યા જે દુષ્કાળ હતો એને ભૂતકાળ બને એવો સૌની યોજનાથી, અને આજે રાજકોટમાં ભર ઉનાળે વરસાદ હોય કે ન હોય, પરંતુ પાણી ઘરે ઘરે પહોંચાડવી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને આપણી કોર્પોરેશને આ એક વ્યવસ્થા ગોઠવી છે। એટલે વિકાસના કામોને લઈને આપણે વચ્ચે જાય, આપણે વાયદા કરવા વાળા નથી, આપણે વિકાસને જમીન ઉપર ઉતાર્યો છે, અને જમીન ઉપર જે વિકાસ ઉતાર્યો છે એને આપણે પ્રજા સમક્ષ આપણે રજૂ કરવાનો છે। અને આવનારા દિવસોમાં, ભવિષ્યમાં આ રાજકોટ એક મેટ્રોપોલિટન સિટી તરફ આગળ વધે। રાજકોટ હવે ખાલી માત્ર ગટર, રસ્તા, લાઇટ, પાણી એ સમસ્યાથી બહાર નીકળી ગયું છે, પરંતુ આ રાજકોટ વધુ આધુનિક બને, આ રાજકોટના લોકોને જે સુવિધા આપી છે એમાં અનેક ઘણો પ્રકારનો વધારો થાય, એ પ્રકારના આપણે સૌ પ્રયત્ન કરશું। અને સાથે સાથે વિજયના સંકલ્પ સાથે એક બની અને આપણે એમ કહી છીએ કે વ્યક્તિ છે બડા દલ और दल से बड़ा देश। અને આપણા ઈ સંસ્કાર છે કે આપણા માટે ભારતીય જનતા પાર્ટી, આપણી પાસે રાષ્ટ્રવાદ, આપણી જે પંચનિષ્ઠા અને આપણે જે એકતાથી આપણે જે કામ કરીએ છીએ, બધા જ કાર્યકર્તાઓ કામ કરે અને બધા આપણે સાથે મળી અને રાજકોટમાં ફરીથી આપણે કહીએ છીએ કે ભાઈ કમળ ખીલેગા, सूरज निकलेगा, कमल खिलेगा, अंधारा छटेगा। એટલે આપણે આ અટલજીનું જે વાક્ય હતું જે આપણા માટે મંત્ર છે, એને સાર્થક કરો, તે જ મારી બધા જ કાર્યકર્તાઓને શુભકામના છે। આપણે સાથે મળી ફરીથી રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનો કમળ અને આપણો ભગવો લહેરાય તેવી સૌને નમ્ર વિનંતી। ભારત માતા કી જય, વંદે માતરમ।